જો તમે પણ આ રક્ષાબંધને તમારા ભાઈના ઘરે રાખડી બાંધવા જવાના છો તો ચેતી જજો, કારણ કે આ વખતે પિયરથી પાછા આવતા સમયે આ 3 વસ્તુઓ ભૂલથી પણ સાસરીમાં ના લાવતા, નહીં તો તમારા પતિ રાતોરાત બરબાદ અને કંગાળ થઈ શકે છે. શાસ્ત્રોમાં આ 3 વસ્તુઓને પિયરથી સાસરે લાવવાની સખત મનાઈ છે. અને ત્રીજી વસ્તુ તો 90% મહિલાઓ અજાણતા ઘરમાં લઈને આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના પિયર જાય છે, ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈ બહેન વચ્ચે પ્રેમ, લાગણી અને આશીર્વાદની આપલે થાય છે. પરંતુ આ પવિત્ર તહેવાર સાથે કેટલીક જૂની ધાર્મિક અને લોકમાન્યતાઓ પણ જોડાયેલી છે. ખાસ કરીને જ્યારે બહેન રાખડી બાંધીને પોતાના સાસરે પાછી આવે છે ત્યારે પિયરથી સાથે શું લઈને આવવું અને શું ન લાવવું તેને લઈને કેટલીક માન્યતાઓ જોવા મળે છે. આજે આપણે એવી જ 3 વસ્તુઓ વિશે વાત કરીશું જેને લઈને પરંપરાગત માન્યતાઓમાં સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે. અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે આ વાતો ધાર્મિક અને લોકમાન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું સત્ય માનવું નહીં, પરંતુ આપણા સમાજમાં પેઢીઓથી ચાલતી આવતી આવી માન્યતાઓને કારણે અનેક પરિવારો શુભ પ્રસંગોમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખે છે. જો તમે પણ રક્ષાબંધનના દિવસે પિયર જવાના છો અથવા તમારા ઘરની કોઈ દીકરી, બહેન કે વહુ પિયરથી સાસરે પાછી આવવાની છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. કારણ કે ઘણી વખત આપણે કોઈ વસ્તુને માત્ર પ્રેમની નિશાની સમજીને ઘરમાં લઈ આવીએ છીએ, પરંતુ તેની પાછળની પરંપરા વિશે આપણને ખબર હોતી નથી. અને બહેનો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે, માતા લક્ષ્મીની કૃપા બની રહે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. સાથે જ કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય માતા લક્ષ્મી લખજો. તમારી આ એક કોમેન્ટ તમારી આસ્થા દર્શાવશે અને અમને પણ આવા ધાર્મિક વિષયો પર વધુ માહિતી તમારી સામે લાવવાની પ્રેરણા આપશે. હવે આવીએ પહેલી વાત પર. રક્ષાબંધન જેવા શુભ દિવસે પિયરથી સાસરે આવતી વખતે સૌથી પહેલા ધ્યાન રાખવાની બાબત છે કે તમે એવી કોઈ વસ્તુ સાથે ન લાવો જે તૂટેલી, ખંડિત અથવા સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ હોય. પરંપરાગત માન્યતાઓમાં શુભ પ્રસંગો દરમિયાન તૂટેલી વસ્તુઓને શુભ માનવામાં આવતી નથી. ખાસ કરીને ઘરમાં લાંબા સમય સુધી પડેલી અને ઉપયોગમાં ન આવતી વસ્તુઓને લઈને વાસ્તુની દૃષ્ટિએ પણ સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે જો પિયરથી કોઈ જૂની વસ્તુ પ્રેમથી આપવામાં આવે તો તેમાં ખરાબ શું છે? વાત વસ્તુની કિંમત કે જૂની નવી હોવાની નથી, વાત તેની સ્થિતિ અને ઉપયોગની છે. કોઈ વસ્તુ ખૂબ જૂની હોય પરંતુ સારી સ્થિતિમાં હોય અને ઉપયોગી હોય તો તેને માત્ર જૂની હોવાના કારણે અશુભ કહી શકાય નહીં. પરંતુ જો કોઈ વસ્તુ તૂટી ગઈ હોય, તેનો ઉપયોગ થઈ શકતો ન હોય અથવા તે માત્ર ઘરમાં જગ્યા રોકીને પડી રહેવાની હોય તો તેને શુભ તહેવારના દિવસે સાસરે લઈ આવવાનું ટાળવું વધુ યોગ્ય માનવામાં આવે છે. આ માન્યતા પાછળ એક સરળ વિચાર પણ છે. આપણું ઘર માત્ર ઈંટ પથ્થરનું બનેલું નથી, પરંતુ ઘરની સ્વચ્છતા, વ્યવસ્થા અને વાતાવરણ પણ પરિવારના જીવન પર અસર કરે છે. જ્યારે ઘરમાં બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓનો લુગલો થવા લાગે છે ત્યારે ઘર અવ્યવસ્થિત દેખાય છે, મન પર પણ ભાર રહે છે અને ઘણી વખત આવી વસ્તુઓ આપણને ભૂતકાળની અપ્રિય યાદો સાથે જોડાયેલી હોય છે. એટલે રક્ષાબંધનના દિવસે પિયરથી સાસરે આવતી વખતે એક વાતનું ધ્યાન રાખજો કે પ્રેમથી મળેલી વસ્તુ હોય તો પણ તેની સ્થિતિ સારી છે કે નહીં તે જરૂર જોઈ લો. કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો તેને માત્ર લાગણીના કારણે ઘરમાં વર્ષો સુધી સાચવી રાખવાની જરૂર નથી. પ્રેમ વસ્તુમાં નથી હોતો, પ્રેમ સંબંધમાં હોય છે. હવે અહીં એક બીજી રસપ્રદ વાત છે. ઘણી મહિલાઓ માને છે કે પિયરથી મળેલી દરેક વસ્તુ સાસરે લાવવી જ જોઈએ કારણ કે તે ભાઈ અથવા માતા પિતાની યાદગીરી છે. પરંતુ ધાર્મિક પરંપરાઓમાં પણ ઘણી વખત વસ્તુ કરતા ભાવનાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જો વસ્તુ શુભ પ્રસંગ માટે યોગ્ય ન હોય તો તેને ન લાવવી એનો અર્થ એ નથી કે તમે તમારા પિયરના પ્રેમને નકારી રહ્યા છો. રક્ષાબંધનનો સાચો અર્થ ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવવાનો છે. એટલે આ દિવસે સૌથી મોટી ભેટ પડસા કે વસ્તુ નહીં, પરંતુ ભાઈ બહેનનો પ્રેમ છે. બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા તથા સુખ માટે આશીર્વાદ આપે છે. આ પવિત્ર ભાવનાની સામે કોઈ વસ્તુની કિંમત નાની છે. હવે આગળની વાત વધુ રસપ્રદ છે કારણ કે ઘણી વખત પિયરથી સાસરે આવતી વખતે મહિલાઓ એવી વસ્તુઓ પણ લઈને આવે છે જે ઘરમાં પહેલેથી જડ છે, ઉપયોગમાં પણ નથી આવતી અને પછી તે વર્ષો સુધી સ્ટોર રૂમમાં પડી રહે છે.
વાસ્તુની સામાન્ય માન્યતાઓમાં ઘરમાં બિનજરૂરી સામાનનો સંગ્રહ ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેથી રક્ષાબંધન જેવા શુભ દિવસે પિયરથી માત્ર એટલા માટે સામાન ન લાવવો કે આ પિયરમાંથી મળ્યું છે, પરંતુ તે ખરેખર ઉપયોગી છે કે નહીં તે પણ વિચારવું જોઈએ. અને હવે જે વાત આવવાની છે તે પહેલી વસ્તુ કરતાં પણ વધારે મહત્વની છે, કારણ કે ઘણી વખત વસ્તુ પોતે અશુભ નથી હોતી, પરંતુ તેને લઈને ઘરમાં જે વાતાવરણ બને છે તે સમસ્યા ભભી કરે છે. જો કોઈ વસ્તુ સાથે પિયર અને સાસરી વચ્ચે પટસાની લેવડ દેવડ, અપેક્ષા, દબાણ અથવા મનદુખ જોડાયેલું હોય તો તે વસ્તુ ઘરમાં આવ્યા પછી સંબંધોમાં તણાવ વધી શકે છે. ધાર્મિક માન્યતાઓમાં ઘરની સુખ સમૃદ્ધિ માટે સૌથી વધારે મહત્વ શાંતિ, સદભાવ અને સકારાત્મક વાતાવરણને આપવામાં આવે છે. જો કોઈ ભટ્ટને કારણે ઘરમાં વારંવાર આટલું જટ કેમ આપ્યું, આની જરૂર શું હતી, આનો ખર્ચ કોણ કરશે જેવી ચર્ચાઓ શરૂ થઈ જાય તો ભેટનો હેતુ જ નષ્ટ થઈ જાય છે. તેથી રક્ષાબંધનના દિવસે પિયરથી સાસરે કની પણ લાવતી વખતે સૌથી પહેલા પ્રેમ અને શુભ ભાવનાને મહત્વ આપો. કોઈ વસ્તુને લઈને મનમાં શંકા હોય તો પરિવારના મોટા લોકોની સલાહ લઈ શકાય. અને જો કોઈ વસ્તુ તૂટેલી અથવા બિનજરૂરી હોય તો તેને ઘરમાં રાખવાની ફરજ નથી. પરંતુ હજુ સુધી આપણે જે વાત કરી છે તે તો શરૂઆત છે, કારણ કે હવે જે બીજી વસ્તુની વાત આવશે તે ઘણી મહિલાઓ માટે ખૂબ જ સામાન્ય છે અને કદાચ તમારા ઘરમાં પણ જોવા મળે. આ વસ્તુને લઈને કેટલીક ધાર્મિક માન્યતાઓ એવી છે કે તેને શુભ પ્રસંગે પિયરથી સાસરે લાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે વિડીયો અહીંથી છોડશો નહીં, કારણ કે આગળ આપણે જાણીશું કે એ બીજી વસ્તુ કઈ છે, શા માટે તેને લઈને સાવચેતી રાખવામાં આવે છે, અને જો તે વસ્તુ ભૂલથી સાસરે આવી જાય તો શું કરવું. અને અંતમાં આપણે એ ત્રીજી વસ્તુ વિશે પણ વાત કરીશું જેના વિશે આ ઇન્ટ્રોમાં વાત કરવામાં આવી છે અને જેને લઈને ઘણી મહિલાઓ અજાણ હોય છે. યાદ રાખજો, આ બધી વાતો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. કોઈ વસ્તુ ઘરમાં આવી જવાથી પતિ ચોક્કસ કંગાળ થઈ જશે એવું નિશ્ચિત નથી. પરંતુ જો તમે પરંપરાઓનું પાલન કરો છો તો શુભ તહેવારો દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી મનને સંતોષ અને ઘરમાં વ્યવસ્થા જાળવવામાં મદદ મળી શકે છે. હવે આગળ આપણે એવી વસ્તુ વિશે જાણીશું જેને લઈને પિયરથી સાસરે આવતી વખતે ખાસ સાવચેતી રાખવાનું કહેવાય છે. તો ચાલો આ રસપ્રદ વાતને આગળ વધારીએ અને જાણીએ કે રક્ષાબંધન પર બીજી કઈ વસ્તુને લઈને આ માન્યતા છે. હવે વાત કરીએ બીજી એવી વસ્તુની જેને લઈને રક્ષાબંધનના દિવસે પિયરથી સાસરે લાવવાની બાબતમાં કેટલીક ધાર્મિક અને લોકમાન્યતાઓમાં સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે. પહેલી વાતમાં આપણે તૂટેલી, ખંડિત અને બિનજરૂરી વસ્તુઓ વિશે જાણ્યું, પરંતુ બીજી વસ્તુ એવી છે જે દેખાવમાં સામાન્ય હોય છે અને ઘણી વખત આપણે તેના તરફ કોઈ ધ્યાન પણ આપતા નથી. છતાં પરંપરાગત માન્યતાઓ પ્રમાણે શુભ તહેવારના દિવસે આવી વસ્તુને લઈને થોડું ધ્યાન રાખવું જોઈએ. અહીં ફરી એક વાત યાદ રાખજો કે આ માન્યતાઓ ધાર્મિક પરંપરા અને લોકવિશ્વાસ પર આધારિત છે. કોઈ વસ્તુ ઘરમાં આવી જવાથી પતિ કંગાળ થઈ જાય અથવા ધન ચોક્કસ રીતે નષ્ટ થઈ જાય એવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. પરંતુ આપણા સમાજમાં શુભ દિવસો દરમિયાન કેટલીક વસ્તુઓને શુભ અશુભ સાથે જોડીને જોવાની પરંપરા રહી છે. બીજી વસ્તુ છે એવી કોઈ વસ્તુ જે પિયર અને સાસરી વચ્ચે ઉદ્ધાર, દેવું અથવા આર્થિક બોજ સાથે જોડાયેલી હોય. હવે આ વાતને ધ્યાનથી સમજજો. અહીં કોઈની મદદથી મળેલી વસ્તુ કે પ્રેમથી આપવામાં આવેલી ભેટને અશુભ કહેવાનો હેતુ નથી. વાત ત્યારે બને છે જ્યારે કોઈ વસ્તુ આપતી વખતે તેની સાથે પડસાની અપેક્ષા, દેવું ચૂકવાની જવાબદારી અથવા કોઈ પ્રકારનું મનદુખ જોડાયેલું હોય. રક્ષાબંધન પ્રેમ અને આનંદનો તહેવાર છે. આ દિવસે ભાઈ બહેનને પ્રેમથી ભેટ આપે, બહેન ભાઈ માટે શુભેચ્છા આપે અને આખો પરિવાર ખુશીથી તહેવાર ઉજવે, એ જ તેની સુંદરતા છે. પરંતુ જો ભેટ આપ્યા પછી વારંવાર પડસાની વાત થવા લાગે, ભેટના બદલામાં અપેક્ષા રાખવામાં આવે અથવા કોઈને અંદરથી એવું લાગે કે આ વસ્તુ લીધી એટલે હવે આટલા પડસા પાછા આપવા પડશે, તો ઘરમાં આનંદ કરતા ચિંતા વધી શકે છે. ઘરની સમૃદ્ધિ માત્ર પડસાથી નથી આવતી. ઘરમાં શાંતિ હોય, પરિવારના સભ્યો એકબીજાને સમજતા હોય, જરૂરિયાત પ્રમાણે ખર્ચ થતો હોય અને સંબંધોમાં પ્રેમ હોય તો તે પણ સાચી સમૃદ્ધિ છે. એટલે પિયરથી સાસરે આવતી વખતે કોઈ એવી વસ્તુ લાવવાનું ટાળો જેના કારણે પાછળથી આર્થિક ભાર અથવા પરિવાર વચ્ચે મતભેદ થાય. ઘણી વખત એવું બને છે કે પિયર તરફથી કોઈ વસ્તુ ખૂબ પ્રેમથી આપવામાં આવે છે, પરંતુ સાસરે આવીને તેનો ઉપયોગ જ થતો નથી. પછી એ વસ્તુ ઘરમાં પડેલી રહે છે અને ધીમે ધીમે જગ્યા રોકે છે. કેટલીક વાર પરિવારના સભ્યો વચ્ચે એ વસ્તુને લઈને મતભેદ પણ થાય છે.
તેથી માત્ર પિયરથી આવ્યું છે એટલા માટે દરેક વસ્તુને ઘરમાં રાખવી જરૂરી નથી. રક્ષાબંધનના દિવસે પિયરથી સાસરે આવતી વખતે એક સુંદર રીત એ છે કે જે વસ્તુ ખરેખર ઉપયોગી હોય, શુભ ભાવનાથી આપવામાં આવી હોય અને પરિવારને ખુશી આપે તેને જ મહત્વ આપો. બાકીની વસ્તુઓ માટે પ્રેમ અને લાગણી જ પૂરતી છે. હવે અહીં એક મહત્વની વાત આવે છે. ઘણી મહિલાઓને લાગે છે કે પિયરથી કંઈક લઈને સાસરે આવવું જોઈએ, નહીં તો પિયરના લોકોનું મન દુખશે. પરંતુ એવું નથી. માતા, પિતા અને ભાઈનો પ્રેમ કોઈ વસ્તુના વજન કે કિંમતથી નક્કી થતો નથી. તમે પ્રેમથી મળેલી રાખડી, મીઠાઈ અથવા આશીર્વાદ સાથે પણ પરત આવી શકો છો. ધાર્મિક રીતે પણ તહેવારનો મુખ્ય ભાવ વસ્તુઓ ભેગી કરવાનો નથી, પરંતુ ભગવાનનું સ્મરણ, પરિવારનું કલ્યાણ અને સારા સંબંધો જાળવવાનો છે. એટલે કોઈ વસ્તુ ન લાવવાથી પિયરના પ્રેમમાં ઘટાડો થતો નથી. હવે આપણે ત્રીજી અને સૌથી મહત્વની વાત તરફ જઈ રહ્યા છીએ. કારણ કે ઇન્ટ્રોમાં જે વાત કરી હતી કે ત્રીજી વસ્તુ તો 90% મહિલાઓ અજાણતા ઘરમાં લઈ જ આવે છે, તે વાતનો સંબંધ એક એવી વસ્તુ સાથે છે જેને આપણે રોજિંદા જીવનમાં સામાન્ય માનીએ છીએ. પરંતુ અહીં પણ એક વાત સમજવી જરૂરી છે. કોઈ વસ્તુને માત્ર અશુભ કહીને ડરાવવાનો હેતુ નથી. તેના પાછળની લોકમાન્યતા શું છે તે સમજવું વધારે મહત્વનું છે. જ્યારે આપણે કોઈ પરંપરાનું કારણ સમજીએ છીએ ત્યારે આપણે તેને અંધશ્રદ્ધાથી નહીં પરંતુ સમજદારીથી અનુસરી શકીએ છીએ. કહેવાય છે કે શુભ તહેવારો દરમિયાન એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જે ઘરમાં અશાંતિ, ગંદકી અથવા બિનજરૂરી ભારનું કારણ બને. આ વાતનો સંબંધ માત્ર રક્ષાબંધન સાથે નથી, પરંતુ ઘણા શુભ પ્રસંગોમાં ઘરની સફાઈ અને વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવે છે. જો રક્ષાબંધનના દિવસે તમે પિયરથી સાસરે આવો છો તો ઘરમાં પ્રવેશ કરતી વખતે પણ સારા વિચારો સાથે આવો. ઘરમાં પ્રવેશ કરતા પહેલા મનમાં ભગવાનનું સ્મરણ કરો, ઘરના વડીલોના આશીર્વાદ લો અને પરિવારના સુખની પ્રાર્થના કરો. કારણ કે કોઈ પણ તહેવારની સાચી શુભતા આપણા મનની ભાવનામાં રહેલી છે. અને જો ભૂલથી એવી કોઈ વસ્તુ ઘરે આવી ગઈ હોય જેને લઈને તમને શંકા હોય તો ડરવાની જરૂર નથી. તેને લઈને પતિ કે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવાની જરૂર નથી. વસ્તુ ખરાબ હાલતમાં હોય તો યોગ્ય રીતે દૂર કરી શકાય, અને જો વસ્તુ ઉપયોગી હોય તો માત્ર લોકમાન્યતાના કારણે તેને ફેંકી દેવી પણ જરૂરી નથી. સમજદારી, સ્વચ્છતા અને પરિવારની શાંતિને પ્રથમ સ્થાન આપવું જોઈએ. હવે આગળની વાત સૌથી રસપ્રદ બનવાની છે. કારણ કે ત્રીજી વસ્તુ વિશે જાણ્યા પછી તમને સમજાશે કે શા માટે કેટલીક મહિલાઓને રક્ષાબંધનના દિવસે પિયરથી સાસરે આવતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. અને જો તમને અત્યાર સુધીની વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં ફરી એકવાર જય માતા લક્ષ્મી લખજો અને તમારા પરિવારની કોઈ એવી વ્યક્તિને આ વિડીયો શેર કરજો જે રક્ષાબંધન પર પિયરથી સાસરે આવવાની હોય. હવે માત્ર એક જે જ રહસ્ય બાકી છે, એ ત્રીજી વસ્તુ કઈ છે, શા માટે તેને લઈને આટલી ચર્ચા થાય છે, અને જો ભૂલથી તે વસ્તુ સાસરે આવી ગઈ હોય તો શું કરવું? આ બધું આપણે હવે આગળ વિગતવાર જાણીશું. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતે આપણે એક સરળ અને સકારાત્મક ધાર્મિક રીત વિશે પણ વાત કરીશું જે મનને શાંતિ આપશે અને ઘરમાં શુભ વાતાવરણ જાળવવામાં મદદરૂપ બની શકે છે. હવે આવી ગઈ છે એ વાત જેની સૌથી વધારે રાહ જોવાઈ રહી હતી. રક્ષાબંધન પર પિયરથી સાસરે આવતી વખતે કઈ ત્રીજી વસ્તુને લઈને સાવચેતી રાખવાની વાત કરવામાં આવે છે. આ એવી વસ્તુ છે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ સામાન્ય છે અને ઘણી મહિલાઓ તેને કોઈ ખાસ વિચાર કર્યા વગર પિયરથી સાસરે લઈ આવે છે. પરંતુ પરંપરાગત માન્યતાઓમાં શુભ તહેવારો દરમિયાન આવી વસ્તુઓને લઈને સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે જૂના, પાટેલા અથવા વપરાઈ ચૂકેલા કપડાં. ખાસ કરીને એવા કપડાં જે લાંબા સમયથી ઉપયોગમાં ન હોય અને માત્ર બોજ તરીકે ઘરમાં રાખવામાં આવતા હોય. અહીં ફરી એક વાત સ્પષ્ટ છે કે પિયરથી માતા, પિતા કે ભાઈ પ્રેમથી આપેલા સારા અને ઉપયોગી કપડાને અશુભ કહેવાનો કોઈ અર્થ નથી. વાત એવા કપડાની છે જે ફાટેલા હોય, અત્યંત જૂના હોય, ઉપયોગમાં ન આવતા હોય અથવા માત્ર ઘરમાં ભેગા કરીને રાખવામાં આવે. પરંપરાગત માન્યતા પ્રમાણે શુભ તહેવારના દિવસે ઘરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને નવી લર્જાને મહત્વ આપવામાં આવે છે. તેથી પાટેલી અથવા બિનઉપયોગી વસ્તુઓ ઘરમાં લાવવાનું ટાળવામાં આવે છે. ઘણી વખત લોકો આ વાતને સીધી રીતે ધનાની સાથે જોડે છે અને કહે છે કે આવી વસ્તુઓ ઘરની લક્ષ્મીને અટકાવે છે.
પરંતુ તેને એક ધાર્મિક લોકમાન્યતા તરીકે જ સમજવી જોઈએ. હવે અહીં સૌથી મહત્વની વાત સમજજો. પતિ કંગાળ થઈ જશે, પત્સા રાતોરાત ખતમ થઈ જશે કે કોઈ વસ્તુ ઘરમાં આવવાથી ચોક્કસ નુકસાન થશે એવું માનવું યોગ્ય નથી. ઘરની આર્થિક સ્થિતિ અનેક બાબતો પર આધાર રાખે છે, જેમ કે આવક, ખર્ચ, બચત, મહેનત અને યોગ્ય નિર્ણય. પરંતુ જો આપણે ધાર્મિક પરંપરાનું પાલન કરવા માંગતા હોઈએ તો શુભ દિવસે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની આદત ચોક્કસ સારી છે. જો પિયરથી સારા અને સ્વચ્છ કપડાં ભેટમાં મળે તો તેને પ્રેમથી સ્વીકારો. પરંતુ જો કોઈ કપડું ખૂબ જૂનું થઈ ગયું હોય, ફાટેલું હોય અથવા પહેરવા લાયક ન હોય તો તેને માત્ર પિયરથી આવ્યું છે એટલા માટે ઘરમાં વર્ષો સુધી સાચવી રાખવાની જરૂર નથી. ઉપયોગી હોય તો ઉપયોગ કરો, જરૂરિયાતમંદને આપી શકાય તો આપી દો અને સંપૂર્ણપણે બિનઉપયોગી હોય તો યોગ્ય રીતે દૂર કરો. આ વાત પાછળ એક સુંદર સંદેશ પણ છે. લક્ષ્મી માત્ર પટસાનું નામ નથી. લક્ષ્મી એટલે સ્વચ્છતા, સુખ, શાંતિ અને વ્યવસ્થા પણ. એટલે ઘરમાં બિનજરૂરી સામાન ઓછો રાખવો, તૂટેલી વસ્તુઓ સમયસર દૂર કરવી અને ઘરને સ્વચ્છ રાખવું એ પોતાનામાં જ સારી ટેવ છે. હવે સવાલ આવે છે કે જો રક્ષાબંધનના દિવસે ભૂલથી પિયરથી આવી કોઈ જૂની અથવા ફાટેલી વસ્તુ સાસરે આવી ગઈ હોય તો શું કરવું? તો સૌથી પહેલા ડરવાની જરૂર નથી. તેને લઈને પતિ સાથે ઝઘડો ન કરવો, પરિવારના સભ્યોને દોષ ન આપવો અને હવે કંઈ ખરાબ થશે એવી ચિંતા પણ ન કરવી. જો વસ્તુ ખરાબ હાલતમાં હોય તો તેને અલગ કરી દો. જો ઉપયોગી હોય તો સ્વચ્છ કરીને ઉપયોગમાં લઈ શકાય. જો ઉપયોગી ન હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકાય અથવા યોગ્ય રીતે દૂર કરી શકાય. ત્યારબાદ ઘરની સારી રીતે સફાઈ કરો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું સ્મરણ કરો. આ બધું મનની શાંતિ અને ધાર્મિક ભાવના માટે કરી શકાય છે. રક્ષાબંધનના દિવસે તમે એક નાનકડું સકારાત્મક કાર્ય પણ કરી શકો છો. ઘરમાં દીવો પ્રગટાવો, ભગવાનનું સ્મરણ કરો અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો શક્ય હોય તો માતા પિતાના આશીર્વાદ લો અને ભાઈ બહેન વચ્ચે પ્રેમ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરો. કારણ કે તહેવારનો સાચો અર્થ ભય પેદા કરવાનો નથી, પરંતુ સંબંધોમાં પ્રેમ અને શુભભાવના વધારવાનો છે. હવે ત્રણેય વાતને એકસાથે સમજીએ તો પ્રથમ વાત હતી તૂટેલી અથવા ખંડિત વસ્તુઓથી સાવચેતી રાખવી. બીજી વાતમાં આર્થિક બોજ અથવા મંદુક સાથે જોડાયેલી વસ્તુઓથી સાવચેત રહેવું અને ત્રીજી વાતમાં જૂના, ફાટેલા અથવા બિનઉપયોગી કપડાં જેવી વસ્તુઓને લઈને સાવચેતી રાખવી. અને તમે અંધશ્રદ્ધા તરીકે નહીં પરંતુ સ્વચ્છતા, વ્યવસ્થા અને શુભભાવના સાથે જોડાયેલી પરંપરા તરીકે પણ જોઈ શકો છો. અને હવે સૌથી મહત્વની વાત, પિયરથી સાસરે આવતી વખતે કોઈ વસ્તુ લાવવી કે નહીં એ બાબતમાં પરિવારના સંબંધો સૌથી ઉપર છે. પિયરથી મળેલી વસ્તુને કારણે ક્યારેય માતા, પિતા કે ભાઈ બહેનનું મન દુખાવવું નહીં. જો કોઈ વસ્તુ તમારા માટે ઉપયોગી ન હોય તો પ્રેમથી સમજાવી શકાય છે. કારણ કે વસ્તુઓ આવે છે અને જાય છે, પરંતુ સંબંધો જીવનભર રહે છે. રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે ભાઈ અને બહેનનો સંબંધ કોઈ ભેટ, પડસા કે વસ્તુથી મોટો છે. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનના સુખ માટે પ્રાર્થના કરે છે. આ પ્રેમની સામે દુનિયાની કોઈ પણ વસ્તુની કિંમત નથી. જો તમને લાગે કે આ માહિતી તમારા પરિવારની કોઈ બહેન, દીકરી કે વહુ માટે ઉપયોગી બની શકે છે તો આ વિડીયો તેની સાથે જરૂર શેર કરજો. કદાચ તેને પણ ખબર નહીં હોય કે શુભ તહેવારોને લઈને આપણા સમાજમાં આવી કેટલી બધી માન્યતાઓ છે. અને હા, ફરી એકવાર યાદ રાખજો કે આ વાતો મુખ્યત્વે ધાર્મિક અને લોકમાન્યતાઓ પર આધારિત છે. કોઈ વસ્તુને કારણે પતિ ચોક્કસ કંગાળ થઈ જશે અથવા રાતોરાત ઘર બરબાદ થઈ જશે એવો દાવો વૈજ્ઞાનિક રીતે કરી શકાય નહીં. આ વિડીયોનો હેતુ કોઈના મનમાં ભય પેદા કરવાનો નથી, પરંતુ પરંપરાઓ વિશે માહિતી આપવાનો છે. જો તમને આવી જ ધાર્મિક, આધ્યાત્મિક અને વાસ્તુ સંબંધિત રસપ્રદ માહિતી ગમે છે તો વાસ્તુજ્ઞાન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવતું બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી નવી માહિતી જ્યારે પણ આવે ત્યારે તમને તરત મળી શકે. અને કોમેન્ટમાં એકવાર દિલથી લખજો, જય માતા લક્ષ્મી. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે. ઘરમાં સુખ શાંતિ રહે, સંબંધોમાં પ્રેમ વધે અને તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ સતત આવતી રહે એવી પ્રાર્થના. રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાઈ બહેનનો પ્રેમ હંમેશા આવો જ અતૂટ રહે.